20 વર્ષના ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે આજે શાસન ચાલી રહ્યું છે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો લોકોને અનુભવ થઈ રહેલો છે. તમે જોયું હશે કે પ્રશાસન છે, એમનું તંત્ર છે, બધાનો ઉપયોગ વિપક્ષના ધારાસભ્યને દબાવવા માટે થઈ રહ્યું છે. અમારા જેવા ધારાસભ્ય બોલીએ અમને પણ જેલો થાય, અમારા નેતાઓ બોલે એમને પણ જેલો થાય, ખેડૂતો બોલે એમને પણ જેલો થાય. અને હવે તો હદ થઈ ગઈ. ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પર ખોટો કેસ કરીને આ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને એમના પોલીસે સાબિત કરી દીધું છે કે કોઈ પણ વ્યક્તિ સાચી વરવી વાસ્તવિકતા આઈનો બતાવવાના પ્રયાસો કરશે એમણે જેલમાં જવું પડશે. ગુજરાત મોડલની મોટી મોટી વાતો થાય છે, વરવી વાસ્તવિકતા કોઈ પણ બતાવવા જાય છે તો પત્રકારોને પણ જેલ ભોગવવી પડે છે. ત્યારે અમારા જેવા નેતાઓ, આમ આદમી પાર્ટી આવા સનિષ્ઠ પત્રકારો સાથે છે. કોઈ પણ પત્રકાર સાથે આવી વર્તન વ્યવહાર થશે તો અમે ગુજરાત સરકાર સામે ઉતરીશું. આવનારા દિવસોમાં જગદીશ મહેતાના રક્ષણ માટે અમે આવનારા દિવસોમાં આંદોલન કરવાના છે અને સરકારને ઘેરવાના છે. જે વાત સાચી અને વરવી વાસ્તવિકતા છે એ રજૂ કરી અને એમના પર ખોટા કેસો ઊભા કરીને એમને જેલ હવાલે કરવાના જે પ્રયાસ છે, જેની અમે નિંદા કરીએ છીએ, જેને અમે વખોડી કાઢીએ છીએ. થેન્ક યુ. જી ધન્યવાદ બધાને ખૂબ ખૂબ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે જે લોકો સત્તા પક્ષને સવાલ કરે એ લોકો સત્તા પક્ષને બિલકુલ ગમતા નથી હોતા. જે લોકો આજે કહી શકાય કે સત્તા પક્ષની સામે દમખમથી પોતાની કહી શકાય કે જે નાગરિકોની જે વેદના, નાગરિકોની જે પીડા, નાગરિકોની જે વ્યથા છે એને વાચા આપવાનું જે કામ કરી રહ્યા હોય એ પણ સરકારને જરા પણ પસંદ નથી. એવી જ એક ઘટના આજે ગુજરાતની અંદર બની છે. ગુજરાતના વરિષ્ઠ પત્રકાર એવા રાજકોટથી આદરણીય જગદીશભાઈ મહેતા ઉપર એક ફેબ્રિકેટેડ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને એન કેમ પ્રકારે એ સત્યનો જે અવાજ જે છે એને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એક નિષ્ઠાવાન પત્રકાર તરીકે એને પોતાનું જે કહી શકાય કે જે જવાબદારી હતી, પોતાનો જે ધર્મ હતો એ ધર્મ નિભાવવાનો પ્રયત્ન કર્યો અને થોડા સમયથી એ ખેડૂતોની જે વેદના, ખેડૂતોની જે પીડા, ખેડૂતોની જે વ્યથા હતી, એને મુશ્કેલીઓ જે હતી એને વાચા આપવાનું કામ એ સતત જગદીશભાઈ મહેતા કરી રહ્યા હતા. અને વર્તમાનમાં એની ઉપર ખંડણી જેવા આરોપ લગાડી અને એફઆઈઆર દાખલ કરી ક્યાંક ને ક્યાંક કહી શકે કે એને ફસાવાનો, એની ઉપર કિન્નાખોરી રાખી ક્યાંક ષડયંત્રના ભાગરૂપે એને ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એટલે આ જે ઘટના છે એ ઘટનાને અમે સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ. ભૂતકાળમાં પણ આવા અગણિત દાખલાઓ બન્યા છે. જે પત્રકાર નિષ્ઠાથી, જે પત્રકાર નિષ્પક્ષતાથી જે સત્ય રજૂ કરે છે, જે વાસ્તવિકતા રજૂ કરે છે એ સત્તા પક્ષને ગમ્યું નથી હોતું. ભૂતકાળમાં પ્રશાંત દયાળ હોય કે વર્તમાનમાં જોવા જઈએ તો જગદીશભાઈ મહેતા હોય, એની ઉપર એન કેન પ્રકારે ક્યાંક ને ક્યાંક કાયદાની જે બાબતો છે, કાયદાની જે કલમો છે એ કલમનો ગેરઉપયોગ કરી અને એનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હું જગદીશભાઈ મહેતાને વ્યક્તિગત રીતે ખૂબ સારી રીતે ઓળખું છું. એમના ઘરે જમવાનો પણ વ્યવહાર રહ્યો છે, એમની સાથે ચા પાણીનો વ્યવહાર રહ્યો છે અને કહી શકાય કે અવારનવાર અમારી કોઈ પણ પ્રેસ નોટ હોય તો પ્રેસ નોટ ત્યાં સુધી પહોંચાડતા હોય તો એની સાથે એ સંબંધ રહ્યો છે કે એને નજીકથી અમે ઓળખી શક્યા છીએ. એટલે આ જે સંબંધો છે એમાં અમે સ્પષ્ટપણે એવું માનીએ છીએ કે એ ક્યારેય ખોટું ન કરી શકે. અમે કોઈનો બચાવ નથી કરતા. જો એને ખોટું કર્યું હોય તો એને દંડવા જ જોઈએ, એમાં બિલકુલ ના નથી. પરંતુ આ જે રીતે અત્યારે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે, જે સતત યુવાનોના પ્રશ્નો હોય, મહિલાઓના પ્રશ્નો હોય, ગુજરાતની કથળતી એ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હોય કે ગુજરાતના ખેડૂતોના જે પ્રશ્નો હોય એને સતત એ વ્યક્તિ વાચા આપવાનું કામ કરતો હતો. જે કહી શકાય કે સત્તા પક્ષ છે એ સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના કાન મરોડવાનું જે કામ કરતો હતો, આજે એ ગમતું નથી. એટલે ભારતીય જનતા પાર્ટીના પેટમાં જયારે તેલ રેડાઈ રહ્યું છે ત્યારે જગદીશભાઈ મહેતા ઉપર આજે જે ફેબ્રિકેટેડ એફઆઈઆર કરી અને ખંડણી જેવા આરોપ લગાડવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં મને પણ ખ્યાલ છે કે ભાઈ જે લોકો સત્તા પક્ષની સામે સવાલ ઉઠાવે એની સામે પણ ખંડણીના આરોપ લાગ્યા છે, મારી ઉપર પણ લાગ્યા છે. એટલે એ વાતના અમે સાક્ષી છીએ કે સરકાર એન કેન પ્રકારે આ અવાજો દબાવવા માટે આ પ્રકારની જે કાયદાની કલમો જે છે એનો ઉપયોગ કરતી હોય છે. કારણ કે કાયદા જોવા જઈએ તો વર્તમાનમાં બે અલગ અલગ કાયદા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો હોય એના માટે કાયદો અલગ છે અને ભારતીય જનતા પાર્ટીની સામે જે લોકો કામ કરતા હોય અથવા તો જે સત્યનો સાથ લેતા હોય કે વાસ્તવિકતા રજૂ કરતા હોય તો એના માટે કાયદો અલગ બની જાય છે. એટલે આ કાયદાનું દોગલા માપદંડ કે દોગલાપણું એ પણ વર્તમાન સત્તા પક્ષ જે છે જે અઘોષિત કટોકટી જેવું અત્યારે વાતાવરણ ઉભું કરીને બેઠો છે. એટલે અમે કહેવા માંગીએ છીએ કે વર્તમાનમાં
જગદીશભાઈ મહેતા ઉપર જે કહી શકાય કે ષડયંત્ર રચી, કાવતરું રચી અને કિન્નાખોરી રાખી જે રીતે ફસાવાનો, જે રીતે હેરાન પરેશાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, તો અમે જગદીશભાઈ મહેતાની સાથે ખભોથી ખભો મિલાવીને ઉભા છીએ. છેલ્લા ઘણા સમયથી એ ખેડૂતોનો અવાજ બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એ સામાન્ય લોકોની જે પીડા, વેદના, વ્યથા જે છે એનો અવાજ બની રહ્યા છે. અને આ કહી શકાય કે કપરા સમયમાં અમે પણ જગદીશ મહેતાની સાથે ખભોથી ખભો મિલાવીને ઉભા છીએ. જો એને જેલમાં પૂરવામાં આવશે, જો એને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવશે, તો ગુજરાતની અંદર જો ભવિષ્યમાં જેલભરો આંદોલન કરવું પડે તો ગુજરાતના તમામ યુવાનો એ જગદીશભાઈ મહેતાની સાથે ખભોથી ખભો મિલાવીને ઉભા રહેશે. જય હિન્દ, જય ભારત.